ફૂડ પોઈઝનિંગ, આપઘાત કે પછી હત્યા, આ ત્રણ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા રાજન્સ રેસિડેન્સીની છે, જ્યાં વાઢેર પરિવાર જે છે તે પોતાના પરિવાર સાથે અહીં જે 5મા માળ છે તે 5મા માળ ઉપર રહેતો હતો। ભાવનગરથી તેમના જે બહેન છે તે બહેન પણ આવ્યા હતા। મોડી રાતે પરિવારના 20 જેટલા જે સભ્યો છે તેમણે દાળ ભાત, શાક અને રોટલીનું ભોજન લીધું હતું। ત્યારબાદ ભાવનગરથી જે 4 લોકો આવ્યા હતા તે પૈકી 2 જેટલા જે પરિવારના સભ્યો છે તે પરત પોતાના દેશમાં જતા રહ્યા હતા, પરંતુ જે પરિવારના જે 2 સભ્યો છે તે સભ્યો અને જે ભાવનગરથી આવેલા 2 સભ્યો છે તેઓ અહીં જ રોકાયા હતા। જો કે એકાએક વહેલી સવારે જ્યારે તેમની વહુ નાસ્તો આપવા ગઈ ત્યારે દરવાજો ખોલવામાં ન આવ્યો હતો અને વૃદ્ધ જે કાકા છે તે કાકા મૃત અવસ્થામાં પડેલા હોય તેવા દ્રશ્યો જોવાયા હતા અને ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી હતી। પોલીસ દ્વારા લોક તોડી નાખવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસ જ્યારે અંદર પ્રવેશી ત્યારે 4 જેટલા જે મૃતદેહ છે તે મૃતદેહ જોવામાં આવ્યા હતા। પરિવારજનો કહેવું છે કે ફૂડ પોઈઝનિંગના કારણે તેમનું મોત નીપજ્યું છે। ત્યારે આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર જોડાયા છે। જી, આખો મામલો જે છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો, મોતનું શું કારણ લાગી રહ્યું છે? હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે, એટલે હાલમાં કંઈ કહી ન શકાય કે કયા કારણથી આ મૃત્યુ થયું હોય। કોઈ પણ શક્યતા નકારી ન શકાય, પરંતુ ટૂંક સમયમાં જ્યારે એફએસએલની ટીમ કોઈ તથ્ય પર પહોંચે ત્યારે આપણે કહી શકાય કે કયા કારણથી આ મૃત્યુ થયું હશે। આપ અંદર ગયા હતા, શું દ્રશ્ય જોયા છે? હાલમાં 4 મૃતકો છે। જે પરિવારનો જે છોકરો છે તેની 2 માસી છે, એક મમ્મી છે અને એક એના માસા છે। જે 4 બોડી છે તેમાંથી 2 બેડ પર હતી અને 2 નીચે હતી। એક જે માસી છે તેમણે ઉલટી પણ કરી હતી, એટલે કદાચ ફૂડ પોઈઝનિંગનું કારણ પણ હોઈ શકે, પરંતુ હાલમાં કોઈક ઠોસ કહી ન શકાય કે આ જ કારણથી મૃત્યુ થઈ હોય। આપ ઉપર ગયા હતા, 20 લોકોએ ભોજન લીધું છે, ફક્ત 4 લોકો જ ફૂડ પોઈઝનિંગ, વાત ગળે નથી ઉતરતી। હાલમાં એફએસએલની ટીમ જ્યાં સુધી તથ્ય પર ન પહોંચે ત્યાં સુધી કંઈ પણ આપણે કહી ન શકાય કે કયા કારણથી આ મૃત્યુ થયું હોય, પરંતુ શક્યતા દરેક હોય અને નકારી ન શકાય। ફૂડ પોઈઝનિંગ પણ શક્યતાનો એક ભાગ છે, એને પણ નકારી ન શકાય। સુસાઇડ છે કે કોઈક બીજું કોઈ કારણ હોય તે પણ આપણે નકારી ન શકાય, પરંતુ એફએસએલની ટીમ કોઈ તપાસ કરીને કોઈ તથ્ય પર પહોંચે ત્યાર પછી જ આપણે કહી શકાશે। ભાઈ, શું ખાધું હતું આ લોકોએ રાતે? જે રોજિંદું ભાણું હોય અને કેરીનો રસ હોય તે રીતનું જ એક ભાણું એમણે લીધું હતું અને બધાએ અંદાજિત એમના જણાવ્યા અનુસાર 8 થી 10 લોકોએ સાથે ભોજન લીધું હતું, તેમાંથી 4 લોકોને અસર થઈ છે। એટલે ફૂડ પોઈઝનિંગનું કારણ કદાચ ગળે ન ઉતરે અને આપણે પણ એક્સેપ્ટ ન કરી શકાય, પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે પછી આપણે કંઈ કહી શકાય। હાલ આપે જે રીતે જોયું તે રીતે કોર્પોરેટર પણ આ વાત માનવા માટે નથી માની રહ્યા કે ફૂડ પોઈઝનિંગના કારણે મોત હોઈ શકે, કારણ કે 20 લોકોએ ભોજન લીધું છે તે પૈકી 4ના મોત। જી, શું કહેશો, કઈ રીતે મોત નીપજ્યું છે? અમને તો ખબર શું થયું, કઈ રીતે મોત નીપજ્યા છે, શું કહેશો? હવે પરિવારમાં તો મારે એક દીકરી છે ને, પહેલા માળે રહી, આ લોકો 5મા માળે રહી। એ તો સવારે ચા નાસ્તો પર ગઈ ને તો તાળું નહીં ખોલ્યું, પછી નીચેથી બી ચાવી ખરીદ, નીચેથી ચાવી ખોલીને ખોલ્યું ને તો 4 પડેલા હતા। બસ આટલી જ ખબર છે, પછી કેવી રીતે થયું, શું થયું, કંઈ ખબર નહીં। જી, આપે જે એમાં પછી ફૂડ પોઈઝનિંગ કદાચ થઈ ગયું હોય, શું જમ્યા હતા એવું કઈ છે? હવે એ અમને નહીં ખબર, હવે પીએમના રિપોર્ટમાં ખ્યાલ આવે। જી, આપ જોઈ શકો છો હાલમાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખૂબ જ દુઃખદ ઘટના છે, કારણ કે એક જ પરિવારના 4 જેટલા જે સભ્યો છે તે સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। મહત્વની વાત છે કે ફૂડ પોઈઝનિંગ, આપઘાત કે પછી હત્યા, આ ત્રણેય દિશામાં હાલ એફએસએલની જે ટીમ છે તે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે।